ભવાની અને ભગવાન શંકરની વંદના કરી. ભવાની છે શ્રદ્ધાનું રૂપ છે. વંદે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભગવાન શિવ એ વિશ્વાસ સ્વરૂપ છે. શ્રદ્ધા અને વિશ્વાસ આ બંને જીવનમાં જરૂરી છે. આપણે વ્યવહારુ જગતમાં શ્રદ્ધા અને વિશ્વાસ બંને એક જ અર્થમાં આપણે સમજતા હોય, પણ શ્રદ્ધા અને વિશ્વાસમાં થોડું અંતર છે. શ્રદ્ધા છે લોકોની જન્મે અને શ્રદ્ધા એ બદલે પણ ખરી. ઘણા લોકોને આપણે મળીએ એટલે કહે કે અમને આ દેવમાં આ દેવીમાં શ્રદ્ધા છે. થોડો સમય થાય, 6 મહિના વર્ષ દિવસ થાય ને વળી પાછા મળો તેમ કહે અમને આ દેવમાં શ્રદ્ધા છે. કદાચ માણસની શ્રદ્ધા એ બદલી શકે, પણ વિશ્વાસ ક્યારેય બદલતો નથી. વિશ્વાસ એ જન્મજાત હોય છે, અખંડ હોય છે, શાશ્વત હોય છે, અસીમ હોય છે. વિશ્વાસ એ જીવની અંદર સનાતન છે અને રાખવો પણ જરૂરી છે. ઘણા લોકો એમ પણ એની આલોચના કરતા હોય કે કઈ વિશ્વાસ કરવો એ યોગ્ય ન કહેવાય. એટલે વિશ્વાસ આપણે કરવો જ પડશે, કારણ કે વિશ્વાસ એ આપણો મૂળ સ્વભાવ છે. શિવનો અંશ આ જીવ છે તો શિવ સ્વયં વિશ્વાસ છે. તો વિશ્વાસ એ શિવ રૂપ છે. આપણે જીવ છીએ એનું જ અંશ છીએ. ઈશ્વર અંશ જીવ અવિનાશી. એ નાતે આપણે રાત્રિએ સુઈ જઈએ પછી આપણે વિશ્વાસ જ રાખવો પડે કે સવારે આપણે જાગશું. જેમાં શંકા કરીએ કે સવારે નહીં જાગીએ, એ થતું નથી. ગમે તેવો માણસ હોય એને વિશ્વાસ જ કરવો પડે. એ પછી ધર્મના માર્ગે ચાલનારો હોય તો ભલે, પુણ્યાત્મા હોય તો ભલે, પાપાત્મા હોય તો ભલે, કોઈ પણ માણસ એને વિશ્વાસ તો કરવો જ પડશે. આપણે શ્વાસ બહાર ફેંકીએ અને પછી પ્રાણવાયુ પાછો લઈએ, જે બહાર ફેંકીએ ત્યારે પાછો વિશ્વાસ રાખવો જ પડે કે પાછો આપણે પ્રાણવાયુ લેશું. વિશ્વાસ એ અખંડ છે. વિશ્વાસ ક્યારે જન્મતો નથી, વિશ્વાસનું ક્યારે મૃત્યુ નથી. એટલા માટે ભગવાન શિવ અજન્માનો લોકા કિમો વયવંતોપી જગતા. ભગવાન અજન્મા છે, મહાદેવ, જેનો કોઈ જન્મ નથી, જેનું કોઈ મૃત્યુ નથી, જે શાશ્વત છે, સનાતન છે, એનું નામ શિવ, જે આદિ છે. એમ વિશ્વાસ પણ અખંડ છે, શાશ્વત છે, અનંત છે. ભગવદ્ ગીતામાં શ્રદ્ધાના 3 પ્રકાર કહ્યા છે. ભગવદ્ ગીતાનું 17મો અધ્યાય. સાત્વિક શ્રદ્ધા, રાજસી શ્રદ્ધા, તામસી શ્રદ્ધા. શ્રદ્ધાના પણ 3 પ્રકારો બતાવ્યા છે ભગવાન યોગીશ્વર કૃષ્ણએ. એની ચર્ચા જ્યારે આપણે કથાના ક્રમમાં પ્રસંગ અનુરૂપ આપણે ગાતા રહીશું, સંવાદ કરતા રહીશું. પણ વિશ્વાસ એ અખંડ છે. શ્રદ્ધા અને વિશ્વાસ